વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સુરક્ષા સામે ઉઠી રહ્યા છે સવાલ। કરોડોના ખર્ચ બાદ પણ સુરક્ષાના નામે માત્ર શૂન્ય કાર્યવાહી। યુનિવર્સિટીમાં બહારના લોકો સરળતાથી કરે છે પ્રવેશ। વારંવાર મારામારી, છેડતી જેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે। આ મામલે ફરિયાદો પણ થઈ છે। ગંભીર ફરિયાદો બાદ પણ એન્ટ્રી ગેટ પર કોઈ ચેકિંગ નહીં। સુરક્ષામાં લાલિયાવાડી સામે વિદ્યાર્થીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો। આઈ કાર્ડ તો આ એક ટાઈમ પર બધું રેગ્યુલર થવું જ જોઈએ, કેમ કે ઘણા લોકો અહીંયા એમને પોતાના બાપને કોલેજ સમજે છે, આવે છે, લુખ્ખાગર્દી કરે છે, જેને ને તેને ગારો બોલે છે, છોકરોને ગલત નજરથી જોવે છે। આ બધું બંધ થવું જોઈએ, કેમ કે આપણે કોલેજમાં ભણવા આવીએ છીએ, આ ફાલતુગીરી કરવા આવતા નથી। તો એટલું જ કહેવું છે કે સિક્યુરિટી પણ અહીંયા લાગી રહ્યું જોઈએ। આઈ કાર્ડ ખાલી ઓલા એક્ઝામ્સના ટાઈમે જ ચેક થાય કે એક્ઝામ હાટું એલિજિબલ હોય તો તમારે આઈ કાર્ડ લઈને આવવાનું। કારણ કે અત્યારે તમે જો અહીંયા આર્ટ્સ ફેકલ્ટીમાં એક છોકરીની છેડતી થઈ હતી, 2 દિવસ પહેલાં મારામારીની ઘટના બની હતી, 3 દિવસ પહેલાં। તો શું માનો છો, આઈ કાર્ડ ચેક કરવું જોઈએ એક સ્ટુડન્ટ તરીકે? તમારું શું સજેશન છે? હા, કેમ કે યુનિવર્સિટી બહુ મોટી છે અને આઈ કાર્ડ સિક્યોરિટી એકચ્યુઅલી હોવી જોઈએ અહીંયા, કેમ કે બહારથી બહુ બધા લોકો આવે, એટલે એવું રહેશે તો ખરા સિક્યોરિટી। શું છે યુનિવર્સિટી સત્તાધીશોને એક સ્ટુડન્ટ તરીકે તમારું શું સજેશન છે? સજેશન તો હવે શું જ દઈ શકું કે સિક્યોરિટી તમે ટાઈટ કરો એટલી સારું છે યુનિવર્સિટી હાટું। 2019ની અંદર છેલ્લું ફિઝિકલ આઈ કાર્ડ આવ્યું હતું, તેના પછીનું અત્યાર સુધી એક પણ તમે ફિઝિકલ આઈ કાર્ડ સ્ટુડન્ટ્સને આપવામાં નથી આવ્યું। અને એવું તો નથી કે આ યુનિવર્સિટી માટે કે ફેકલ્ટી માટે કોઈ નવી વાત છે કે એમને નવો કોઈ પ્રોસેસ કરીને આપવાનું છે। ઓલરેડી આ પ્રોસેસ પહેલાંથી ચાલતો આવ્યો છે, પરંતુ અત્યારનો જે પ્રશાસન છે તે આને ફોલો નથી કરી રહ્યું અને ખબર નહીં તેમને શેનો ડર છે, તેના કારણે અત્યારે વિદ્યાર્થી સંગઠનનું પણ એ લોકો સાંભળી નથી રહ્યા, અને જેના કારણે આજે યુનિવર્સિટીની ગરિમા, જો કે ઝઘડાઓ છે, યુનિવર્સિટીને એક ગુંડા યુનિવર્સિટી તરીકે પણ લોકો બહાર ઓળખે છે। ભણવાવાળા એના સાથે અલગ પણ આવતા હોય છે, કેન્ટીનની આસપાસ આવતા હોય છે, એટલે આપણે એને રોકી પણ શકતા નથી। એ આધારે પણ આપણે જોવા જઈએ તો ત્યાં પણ સિક્યુરિટીની જરૂર છે, અને એના માટે હું યુનિવર્સિટીને અપીલ કરીશ કે સિક્યુરિટી વધારે કરીને ફેકલ્ટીમાં આપે, અને આજે એક મિટિંગ કરીને તરત જ એના માટે હું કરીશ કે સિક્યુરિટીને વધારે માટે ફેકલ્ટીમાં જરૂર છે અને એને આપે। વડોદરાની એમએસ યુનિવર્સિટી સિક્યુરિટી અને સુરક્ષા પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, છતાં પણ એમએસ યુનિવર્સિટીમાં અવારનવાર આર્ટ્સ, કોમર્સ કે અન્ય ફેકલ્ટીઓમાં મારામારીની ઘટના બને છે, યુવતીઓના છેડતીની ઘટના બને છે, સાથે જ કેટલાક અસામાજિક તત્વો દ્વારા યુવતીઓને જોઈને બીભત્સ કોમેન્ટ પણ કરવામાં આવતી હોય તે પ્રકારની પણ ઘટના બનતી હોય છે। પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા જે યુનિવર્સિટીનું જે ગેટ છે, ત્યાં ગેટ પર કોઈ પણ વ્યક્તિ આરામથી બેરોકટોક અહીંયાથી અંદર અને બહાર જઈ શકે છે। સિક્યુરિટી ગાર્ડ જે રાખ્યા છે તે માત્ર ખુરશી પર બેઠા છે અને શોભાના ગાંઠિયા સમાન છે। મહત્વની બાબત છે કે યુનિવર્સિટી દ્વારા વિજિલન્સ પણ રાખવામાં આવી છે, ટીમ સિક્યુરિટી પાસે પણ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ પ્રોપર કોઈપણ વિદ્યાર્થીનું આઈ કાર્ડ ચેકિંગ કરવામાં નથી આવતું, જેના કારણે કોઈપણ અસામાજિક તત્વો યુનિવર્સિટીમાં અંદર આવે છે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે, યુવતીઓની છેડતી કરે છે, અને આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે યુનિવર્સિટીના સત્તાધીશો ક્યારે જાગશે? એક તરફ કરોડ રૂપિયાનો ખર્ચ તો કરે છે, પરંતુ તે ખર્ચનું પ્રોપર પરિણામ નથી મળી રહ્યું, જેના કારણે અવારનવાર આ ઘટનાઓ બની રહી છે, તે અટકવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે યુનિવર્સિટીની ગરિમા પણ ક્યાંક ને ક્યાંક ખરડાઈ રહી છે। ત્યારે હવે જોવું રહ્યું કે યુનિવર્સિટીના સત્તાધીશો ક્યારે જાગે છે અને ક્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કોઈ સ્ટ્રોંગ નિર્ણય લે છે કે કેમ, તે આવનાર સમયમાં ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા।